ના કોઈ ખર્ચો, ના કોઈ ડ્રાયફ્રૂટ, ના કોઈ માવો, એકદમ હેલ્ધી, ટેસ્ટી, દાણેદાર આ મીઠાઈ બધાની ફેવરિટ થવાની. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું દાદી નાની વખતમાંથી બનતી આવતી પૌષ્ટિક, હેલ્ધી, નથી ડ્રાયફ્રૂટની જરૂર, નથી માવાની જરૂર, માત્ર 5 થી 10 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. અને ગરમા ગરમ તો એટલી ખાવાની મજા આવે છે કે વારંવાર ખાવાનું મન થાય. અને બનાવવી પણ એકદમ સિમ્પલ અને આસાન છે. તો આ રેસીપી એકવાર તો જરૂરથી ટ્રાય કરજો. અને મારી ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરી હોય ને તો જલ્દીથી કરી લેજો. ચાલો બનાવીએ એકદમ નવી ટ્રેડિશનલ દાણેદાર અને સૌથી બેસ્ટ અને હેલ્ધી રેસીપી. એના માટે સૌથી પહેલાં આપણે પોકની જરૂર પડશે. તો ગુજરાતીઓના ઘરમાં, દરેકના ઘરમાં આ રીતનો પોક હોય જ છે. જો આ ન મળે ને તો ઓનલાઈન પણ તમને મળી જશે, ઓફલાઈન પણ મળી જશે. તો ઘઉંનો પોક મેં લીધો છે અને એમાંથી આપણે લોટ દળાવી લેવાનો છે. લોટ છે ને થોડો કરકરો હોય ને એવો લેવાનો છે. તો 1 કપ મેં લીધો છે. હવે આપણે મોણ એડ કરવાનું. એના માટે 1 ચમચી ઘી એડ કરીશું. ઘીને ગરમ કરીને જ લેવાનું છે. એનાથી છે ને આ મીઠાઈ સરસ એવી સોફ્ટ તો બનશે, સાથે એકદમ સરસ દાણેદાર બનશે. હવે એ જ ઘીમાં 2 ટેબલ સ્પૂન દૂધ એડ કરીશું અને દૂધ અને ઘીને સારી રીતે ગરમ કરી લેશું. ગરમ કરીને એડ કરવાથી આ મીઠાઈ છે ને બિલકુલ ચીકણી નથી બનતી અને સાથે લાંબો સમય સુધી તમારે રાખવી હોય ને તો પણ ખરાબ નથી થતી. તો આ રીતે ગરમ કરી લીધું. હવે આપણે ગરમ ગરમ હોય ને ત્યારે જ આ રીતે એડ કરી દેશું. તો લોટમાં જ આપણે આ રીતે મોણને એડ કરવાનું છે. તો અહીંયા હું 3 થી 4 ચમચી જેટલું પહેલાં એડ કરું છું. બાકીનું રહેવા દઈશ, જરૂર લાગશે ને તો જ એડ કરીશું. બહુ વધારે પડતું મોણ પણ એડ નથી કરવાનું. એનાથી છે ને આ મીઠાઈમાં જે દાણા પડવાના છે ને એ બરાબર પ્રોપર નહીં પડે. પછી તમારે એને ચાળીને લેવું પડશે. અહીંયા ચાળવાની પણ જરૂર નહીં પડે, એટલું જ આપણે મોણ એડ કરવાનું છે. આ રીતે હાથથી મિક્સ કરીશું. મને હજુ જરૂર લાગે છે તો હું બાકીનું પણ દૂધ અને ઘી મિક્સ કરી દઉં છું. અને હવે હાથથી સારી રીતે મિક્સ કરી દઈશું. જેટલું બને ને એટલું સરસ એવું મિક્સ કરી દેવાનું. પછી આ રીતે ધાબો દઈ દેવાનો. તો આ પ્રોસેસ કરવી ખૂબ જરૂરી છે. તો હું 5 જ મિનિટ ધાબો દઈશ. તમે 10 મિનિટ, 15 મિનિટ પણ દઈ શકો છો અને ચાળીને પણ લઈ શકે. હું અહીંયા ચાળ્યા વગર જ લઉં છું. તો આ રીતે આપણે પહેલાં અલગ કરી લેશું, એટલે તમારે કોઈ લોટને ચાળવાની જરૂર નહીં પડે અને 100% દાણેદાર જ તૈયાર થશે. તો બસ હવે આ રીતે સરખું આપણે અલગ કરી લેવાના. જો મોટા ગાંઠા હોય ને તો એને તોડી લેવાના. તો તમે આવી ટ્રેડિશનલ પોકમાંથી મીઠાઈ ક્યારે બનાવી છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો. હવે આપણે પોકનો પાક લેવાનો છે. તો આ મીઠાઈ છે ને એ ગોળમાંથી અને ખાંડમાંથી બંને રીતે બનાવી શકાય છે. તો હું અહીંયા આજે ગોળમાંથી બનાવું છું, ખાંડમાંથી પણ બનાવી શકાય. હવે 2 ટેબલ સ્પૂન ઘીમાં આપણે ગોળ એડ કરીશું. તો અહીંયા દેશી ગોળ મેં લીધો છે અને ગોળ છે ને મેં 3/4 કપ લીધો છે. સાથે સ્વાદ પ્રમાણે તમે લઈ શકો છો. હવે ગોળને સારી રીતે મેલ્ટ કરવાનો છે. અહીંયા આપણે કોઈ ચાસણી નથી કરવાની, માત્ર ગોળને મેલ્ટ કરવાનો છે અને થોડો કૂક કરવાનો છે. તો કેટલો કૂક કરવાનો ને એ હું તમને આગળ કહીશ. તો અહીંયા હવે જુઓ, તમે જે ઘી આપણે એડ કર્યું ને એ સરસ આ રીતે છૂટું પડી ગયું અને એમાં જ ગોળ સારી રીતે મેલ્ટ થઈ ગયો છે. તો અહીંયા આ મીઠાઈમાં તમારે કોઈ પણ જાતનો માવો એડ કરવાની જરૂર નથી, ડ્રાયફ્રૂટની પણ જરૂર નથી અને એકદમ સિમ્પલ રીતે પણ ખૂબ જ હેલ્ધી આ મીઠાઈ બને છે. અને આ મીઠાઈ જો એકવાર બનાવી અને ખાઈ લીધી ને ગરમા ગરમ કઢી સાથે તો 4 ચાંદ લાગી જશે જમવામાં. અને વારંવાર આ મીઠાઈ બનાવશો. તમને જો પોક ન મળે ને તો પણ તમે પોક ગોતી લેશો. તો હવે આ રીતે જો ગોળમાં ફૂલ થવા લાગે ને પછી એમાં ફ્લેવર માટે માત્ર એલચી પાવડર મેં એડ કર્યો છે. તમારે એડ ન કરવો હોય ને તો પણ ચાલે. બસ હવે એ જ સમયે આપણે ગેસની લો ફ્લેમ રાખીશું અને પછી આ રીતે તૈયાર કરેલો લોટ એડ કરીશું. તરત જ મિક્સ કરી દેશું. જો અહીંયા તમને ઘી ઓછું લાગે ને તો તમે વધારે ઘીમાં પણ એડ કરી શકો. પણ જેમ જેમ મિક્સ કરશો ને એટલે ઘી છે ને એ તમારે એડ કરવાની પણ જરૂર નહીં લાગે અને સરસ રીતે મિક્સ થઈ જશે. તો આ રીતે મિક્સ થઈ જાય ને બસ ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે અને પછી તરત જ કોઈ પણ પ્લેટમાં સેટ કરી દેવાનું. તો આ છે ને છૂટા છુરમાની જેમ પણ તમે ખાઈ શકો છો અને એની સ્વીટ બનાવી અને પછી તમે 3 થી 4 દિવસ રાખીને ખાઈ શકો છો. બિલકુલ ખરાબ નથી થતી, 1 વીક સુધી ખરાબ નથી થતી. પણ આપણે હેલ્ધી જો ખાવું હોય ને તો 2 થી 3 દિવસમાં મીઠાઈ છે ને એ ખાઈ જવી જોઈએ, જેનાથી ખૂબ જ ફાયદો થાય અને એ નુકસાન પણ ન કરે. આ રીતે સરસ રીતે સેટ કરી દેવાની.
અને હવે ઠંડી થવા દેવાની. ગરમ ગરમ પણ સર્વ કરી શકાય, કારણ કે કટ કર્યા પછી પણ તૂટતી નથી. તો મેં એને 10 મિનિટ માટે ઠંડી થવા દીધી. પછી આ રીતે કટ કરીશું. તમે જુઓ હું કટ કરું ત્યારે કેટલી સુપર સોફ્ટ છે, અને દરેક પીસ છે ને એ જોતાં જ ખાવાનું મન થઈ જશે. જેમને નહીં મીઠાઈ પસંદ હોય ને એમને પણ આ મીઠાઈ તો જરૂર પસંદ આવશે. તો આવી મીઠાઈની નવી નવી રેસીપી જો જોવી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો જલ્દીથી કરી લેજો. અને તમારે મીઠાઈ કે કોઈ પણ રેસીપી નેક્સ્ટ કઈ જોવી છે ને મને કમેન્ટમાં જરૂરથી કહેજો, હું તમારી સાથે શેર કરીશ. હવે આ રીતે બધી કટ કર્યા પછી ગરમ ગરમ આ મીઠાઈને કઢી સાથે ટ્રેડિશનલ રીતે સર્વ કરવામાં આવે છે, પણ તમે એમ જ મહેમાનોને સર્વ કરી શકો છો. તમે જુઓ કેટલી પરફેક્ટ દાણેદાર બની છે ને, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આ મીઠાઈ તૈયાર થઈ ગઈ છે. તો તમે પણ આ રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરો. હું તમને તોડીને બતાવું તો કેટલી સુપર સોફ્ટ છે, 100% દાણેદાર બની છે. નથી કોઈ મહેનત, ઓછી મહેનતમાં, ઓછા ઘીમાં, ઓછા દૂધમાં તૈયાર થઈ ગઈ ને એકદમ હેલ્ધી મીઠાઈ. તો આ રેસીપી જલ્દીથી જલ્દી ચાલો ટ્રાય કરો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. અને જો રેસીપી પસંદ આવી હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ફરી મળીશું નવી રેસીપી સાથે.